માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરતી ટોળકીને વડોદરાના 2 ઈસમોની ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ। સાયબર ક્રાઇમ સંબંધિત શેર માર્કેટમાં રોકાણ કરવાને બહાને પૈસા કમાવાની લાલચ આપી છેતરપિંડી કરતા ગુનામાં અટકાવવા તેમજ શોધી કાઢવા સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર મનોજ નીનામા સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર શ્રી હલપાલસિંહ રાઠોડ સાહેબ નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ તથા સાયબર ક્રાઇમના મદદનીશ પોલીસ કમિશનર શ્રી મયુરસિંહ રાજપૂત સાહેબ નાઓની જરૂરી સૂચના તેમજ મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર દ્વારા ઉપરોક્ત બહાના હેઠળ લોકોને છેતરતા 2 ઈસમોને પકડી પાડવામાં આવેલ। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નાઓએ ફરિયાદી આપેલ કે તેઓએ ફેસબુક પર શેર માર્કેટ અંગેની એડ પર ક્લિક કરતા તેઓને વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવેલ, જેમાં શેર માર્કેટમાં રોકાણ અંગેની ટિપ્સ આપવામાં આવી હતી। ત્યારબાદ તેઓને https ipa-conflicet.com એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરાવેલ, જેમાં તેઓને બોનસ રૂપિયા 10,000 વોલેટમાં આપવામાં આવેલ, જેમાં તેઓએ કેવાયસી કરાવ્યા બાદ તેઓને આઈપીઓ લેવા માટે વોટ્સએપમાં મેસેજ આવેલ। તેથી આઈપીઓ ખરીદવા તેમજ શેરમાં ઇન્વેસ્ટ કરવા તેઓએ એપ્લિકેશન પૈસા જમાવા કરાવેલ। એપ્લિકેશનમાં એલોટમેન્ટ લાગી ગયું હોય તેમ દર્શાવવામાં આવેલ હતું અને તેઓને અલગ અલગ એપ્લિકેશનોની લિંક મોકલવામાં આવતી તેમજ અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવેલ હતા। આમ અલગ અલગ કંપનીના શેર ખરીદવા તેમજ આઈપીઓ ખરીદવાના બહાને કુલ 1,43,840 પ્રોફિટ રૂપે ફરિયાદીના બેંક ખાતામાં જમા કરાવી વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી કુલ રકમ રૂપિયા 10,67,960 ટ્રાન્સફર કરાવેલ। તેઓ સામેવાળાને રૂપિયા વિડ્રો કરી ફરિયાદીને પરત કરવા જણાવેલ, પણ સામેવાળા વિવિધ બહાના હેઠળ ફરિયાદીને રૂપિયા પરત કરેલ નહીં અને થોડા સમય પછી પોતાનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કરી દેતા ફરિયાદીએ પોતાની સાથે રૂપિયા 9,24,120ની નાણાકીય છેતરપિંડી થયેલ છે તેવું જણાતા આ બાબતની ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુર નંબર 1119 6040 24/2024 ઇપિકો કલમ 420 114 120B આઈટી એક્ટ કલમ 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ। આરોપીઓની તપાસ કરવા સારું વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા આરોપીઓની વિગત વડોદરા ખાતેની આવતી હોય અને ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરી દિન 2ના રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે। આરોપીઓની વિગત: 1 અહેમદ રઝા દરોગા, ઉંમર વર્ષ 24, ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ, ધંધો કાફે, માલિક રહે વાડી રોડ વડોદરા। અબ્દુલ રહેમાન શેખ, ઉંમર વર્ષ 31, 12 પાસ, ધંધો નોકરી રહે વાડી રોડ વડોદરા।